આજે બિહાર દેશભરમાં ચર્ચામાં છે, કારણ કે બિહારના રાજકારણમાં દાયકાઓ સુધી ચાણક્ય ગણાતા નીતિશ કુમારે ફરી એકવાર સૌને ચોંકાવી દીધા છે. મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ હવે નીતિશ કુમારે નવી સફરની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે તેઓ હવે રાજ્યસભાના સભ્ય બનવા માંગે છે અને આજે જ પોતાની ઉમેદવારી નોંધાવશે. મુખ્ય વિગતો કંઈક આવી છે કે નીતિશ કુમારે જાહેર કર્યું છે કે બિહારમાં બનનારી નવી સરકારને તેમનો સંપૂર્ણ સહયોગ રહેશે. હવે આ વિધાન સૂચવે છે કે તેઓ રાજ્યમાં સ્થિરતા ઈચ્છે છે અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી હવે રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય થવા જઈ રહ્યા છે અને તેઓ રાજ્યસભા માટે ફોર્મ ભરશે. પણ આ જાહેરાત જે છે તે તેમણે સોશિયલ મીડિયા પર કરી છે. કોઈ પ્રેસ કોન્ફરન્સ નહીં, સીધું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે પોસ્ટ કર્યું અને પોતાના મનની વાત મૂકી દીધી. હવે રાજકીય વિશ્લેષણ લોકો કરી રહ્યા છે તે કંઈક આવું છે કે લાંબા સમય સુધી બિહારના મુખ્યમંત્રી પદે રહ્યા બાદ નીતિશ કુમાર હવે દિલ્હીના રાજકારણમાં કેન્દ્રીય ભૂમિકા ભજવવા માંગે છે. રાજ્યસભામાં જવાનો નિર્ણય એ સંકેત આપે છે કે તેઓ હવે પોલિસી મેકિંગમાં રાષ્ટ્રીય સ્તરે યોગદાન આપવા માટે તૈયાર છે, અથવા તો છેલ્લા ઘણા સમયથી નીતિશ કુમારને લઈને જે રાજ્યભરમાં વિવાદો થઈ રહ્યા હતા તેને તેઓ શાંત કરવા માંગે છે. નીતિશ કુમારે કહ્યું કે નવી સરકારમાં તેમની પાર્ટીની ભૂમિકા સકારાત્મક રહેશે અને રાજ્યમાં કોઈ પણ પ્રકારની અરાજકતા કે રાજકીય અસ્થિરતા આવવાની શક્યતા નથી. એટલે પ્રશ્ન એ છે કે શું નીતિશ કુમાર હવે બિહારમાં ભાજપ કે અન્ય ગઠબંધન માટે મેન્ટોર તરીકે કામ કરશે, માર્ગદર્શક બની જશે? તેમનો સંપૂર્ણ સહયોગ શબ્દ વાપરવો એ રાજકીય વિશ્લેષકો માટે એ સંકેત છે કે તેઓ સત્તાથી દૂર રહીને પણ પ્રભાવ જાળવી રાખવા માંગે છે. નીતિશ કુમારનું આ પગલું બિહારના રાજકારણના એક પ્રકરણનો અંત છે અને રાષ્ટ્રીય સ્તરે એક નવા પ્રકરણની શરૂઆત છે. શું રાજ્યસભામાં જઈને તેઓ કેન્દ્ર સરકારમાં કોઈ મોટી જવાબદારી સંભાળશે કે પછી બિહારના રાજકારણમાંથી નીતિશ કુમારને ટાટા બાય બાય કહેવાનું જ છે ખાલી? આવનારો સમય કહેશે. તમે નીતિશ કુમારની આખી જે ઘટનાક્રમ છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો, કમેન્ટ કરો.